અબડાસા તાલુકાના ભાનાડા નજીક નાની વાંડ બસ સ્ટેશન પાસે બે બલ્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જે બાદ બંને વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવમાં બંનેના ચાલક જીવતા જ બળતું થઈ જતા કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે 1.5 થી 2 કલાક સુધી માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભાનાડા માર્ગે સિમેન્ટ ભરેલા એક બલ્કર અને ખાલી બલ્કર વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર બાદ બંને વાહનોમાં તુરંત આગ લાગી હતી અને થોડી વારમાં જવાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટના સ્થળે સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળે ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં દુફી ગામના 26 વર્ષીય મંદરા ઉસ્માન ગની આદમ અને નિરોણા અમરગઢના 42 વર્ષીય અબ્દુલ સત્તાર મુસા હજામનું આગમાં ભડથું થતા ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં નલિયા એરફોર્સના અગ્નિશમન દળે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 1.5 થી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. ત્યારબાદ બંને બલ્કરની કેબિનમાંથી ચાલકોના સળગી ગયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બંને બલ્કર માર્ગની વચ્ચોવચ્ચ આગની ઝપેટમાં આવતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરી અવરજવર પુનઃ શરૂ કરાવવા માટે લાંબા સમય સુધી કામગીરી કરવામાં આવી હતી. કોઠારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.